કંઠાએ રામપર રોડના કામમાં નબળી ગુણવત્તાના ગંભીર આક્ષેપ। અબડાસા તાલુકામાં વિકાસના નામે ભ્રષ્ટાચારના આક્ષેપ સામે આવી રહ્યા છે। કંઠાઈ અને રામપર રોહા ગામને જોડતા નવનિર્માણ રોડમાં નબળી ગુણવત્તાનું કામ થતું હોવાનું ગામ લોકોએ આક્ષેપ કર્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક તપાસની માંગ ઉઠાવી છે। અબડાસા તાલુકાના કંઠાઈ અને રામપર રોહા ગામ વચ્ચે બનાવવામાં આવી રહેલા નવા રોડને લઈ વિવાદ ઊભો થયો છે। ગામ લોકોનો આક્ષેપ છે કે રોડના કામમાં નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને ગુણવત્તા ખૂબ જ નબળી રાખવામાં આવી રહી છે। સ્થાનિક લોકો કહે છે કે રોડ બનાવવામાં ઓછા પ્રમાણમાં મટીરીયલ વપરાઈ રહ્યું છે તેમજ કામ ઝડપમાં પૂરું કરવા માટે ગુણવત્તા સાથે સમજૂતી કરવામાં આવી રહી છે, જેના કારણે આવનારા સમયમાં રોડ ટકાઉ રહેશે કે નહીં તે અંગે પ્રશ્ન ઊભા થયા છે। આ રોડનું કામ ખૂબ જ નબળી રીતે થઈ રહ્યું છે। સરકાર પૈસા ખર્ચે છે પણ અમને યોગ્ય સુવિધા મળતી નથી। તાત્કાલિક તપાસ થવી જોઈએ। ગામ લોકોએ તંત્રને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા અને કામની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। જો સમયસર તપાસ નહીં થાય તો આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર આક્ષેપને કેટલી ગંભીરતાથી લે છે અને શું ખરેખર તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। પટેલ ભાવિક કાંતિલાલ, ગામ રામપર રોહા। હવે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ પિયોણી અને રામપરની વચ્ચે જગ્યા આવેલી છે। 10 વર્ષ પહેલાં આ રોડ બનેલો હતો। ગામ બેરુથી કરી અને મોથાળા સુધી આ રોડ બનાવવામાં આવ્યો હતો 10 વર્ષ પહેલાં। અને ઘણી બધી ગામવાળાઓની હેરાનગતિને લઈને જેમ બને એમ વહેલી તકે રોડ બનાવવામાં આવે એવી રીતે પ્રયાસો કરી અને 10 વર્ષ પછી રોડ પાસ થયો છે। અને રોડ પાસ થતાં અત્યારે રોડનું નિર્માણ કાર્ય ચાલુ છે। હવે રોડ બનવાની ક્વોલિટી તમે જોઈએ કેવી ક્વોલિટી બની રહી છે। એના લીધે અમે ગામવાળા માણસો બધા ભેગા મળીને આ રોડનું તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવવામાં આવેલ છે। કારણ કે રોડની ક્વોલિટી જોતા લગભગ 3.5 મહિના રોડ ચાલે એવી ક્વોલિટી લાગે છે। અને 3.5 મહિના રોડ ચાલે અને ફરી પાછું અમને 10 વર્ષ સુધી હેરાનગતિ થવાની। અમારી બાઈકો જે સાધનો અમે આ રોડ વડે અમે મુસાફરી કરી છીએ એક ટપડિયું એનું એક ઓજાર તૂટી ગયા છે। તો હવે અમારા જેવા મજૂરી માણસો આવા ખરાબ રસ્તામાં ચાલીને કેટલા ટપડિયા બદલાવે એવી અમને પરેશાની થઈ રહી છે। હવે તમને બતાડું કે રોડની ક્વોલિટી કેવી છે। તમે આવો। હવે આ રોડ બનાવવામાં આવ્યો છે, નથી કોઈ જાતની સાફ સફાઈ, આ હાથેથી હાલી આવે છે। આ રોડ બનાવવામાં આવે છે, આ રોડમાં શું ચાલશે? 2 વ્હીલર ચાલવાનું આનામાં કેપેસિટી નથી। હા સાહેબ આવી જાઓ તમે। આ રોડની ક્વોલિટીનું આપણે કાર્ય જોઈએ। હવે આ જો આ હાથેથી હાલી આવે છે, નથી કોઈ જાતની સાફ સફાઈ। હવે આ રોડ બનાવતા હોય એમાં આપણા મજૂરી માણસને તો કોઈ ખ્યાલ હોય નહીં કે કેવી ટર્મ ને કન્ડિશન હોય। કેવું કરેલું બતાવજો, નીચે બતાવો સાફ સફાઈ થયેલી છે। આ જો આ સાફ સફાઈ કેવી કરેલી છે। આ રોડને કોઈ જાતની સાફ સફાઈ કરવામાં આવેલ નથી અને સીધો ઉપર ડામરનો થર ચડાવવામાં આવે છે। એ પણ જો તમે એક કાંકરીનો ખાલી 1 ઇંચનો દળ ચડાવવામાં આવે છે। હવે આ રોડ કેટલા દિવસ ચાલે એની શું ગેરંટી અથવા વોરંટી? અમે 10 વર્ષ 12 વર્ષ સુધી અમે તપસ્યા કરી અને હવે જો આ રોડ આવો બનાવવામાં આવે અને 3 મહિના પછી જો નીચે પડ્યો હોય, વરસાદ આવે ને નીચે પડ્યો હોય તો અમારે ક્યાં જવાનું? તો મને એવું લાગે છે કે આ રોડમાં ભ્રષ્ટાચાર છે કે શું છે। મોટા મહાનુભાવોને થોડોક જાણ થાય અને આની ચકાસણી થાય કાયદેસર તો અમને વધુ બેનિફિટ થશે।